રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાકડીમાં ટેકાના ભાવે બાજરી ખરીદવામાં અન્યાયના પગલે આજે રજૂઆત। ખેડૂતો ટ્રેક્ટરો લઈને લાકડી મામલતદાર કચેરીએ પહોંચશે। બાજરીના ટેકાના ભાવે ખરીદી માટે સેકન્ડો ખેડૂતોના ખાતા આજે પણ બ્લોક છે। અનેક રજૂઆતો અને આશ્વાસનો છતાં હજુ સુધી સંતોષકારક નિર્ણય નથી લેવાયો। મોટી સંખ્યામાં ખેડૂતો લાકડી મામલતદાર કચેરી પહોંચી કરશે રજૂઆત। તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે બાજરી ખરીદી મામલે નિર્ણય લેવા કરશે માંગ। અમે અહીંયા ખેડૂતો વતી બધા આવ્યા છે। આજે બિન રાજકીય અમારો કોઈ રાજકીય હેતુ નથી। અમે આમાં હું કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો અને ખેડૂતો વતી આવ્યા છે। અમારો કોઈ રાજકીય અહીંયા હેત નથી, પણ ખેડૂતો છેલ્લા 15-20 દિવસથી એવી હેરાનગતિઓ ચાલે છે કે એમના નાટક દરરોજના નવા નાટક, એક દિવસ કે બાબર આવો, એક દાડો અહીંયા લાખણીમાં ખરીદી 4400 ખેડૂતોની નોંધણી ચાલી છે, છતાંય હજી માત્ર 800 ખેડૂતોની નોંધણી ખરીદી હજી સુધી કરી છે। 2700 થી વધારે ખાતા બ્લોક કર્યા। અને બીજા નાટક એવું અહીંથી કે ભાભર આવો 120 કિલોમીટર ભાભર થાય, ઓથી 5000 ભાડું હવે 60% ખેડૂતો એવા એની પાસે ટ્રેક્ટર કે ટોલો નથી। અને અમે એમને એવી રજૂઆત કરી। પરમ દિવસે હું ભાભર કતિયો સાહેબ ને મળ્યો, ગોડન કીધું તમે ખુલ્લી બાજરીનો ના પાડો તો વરસાદનો માહોલ છે, ખેડૂતો યાર પલળી જાય બાજરી, તમે એવો ઓપ્શનલ અમે બાજરી રીએ જઈને ખુલ્લી કરશો તો કે આ લોકો અમારા ઉપરથી મનાઈ કરી દે। અને આજ રાત્રે 6 વાગે સુધી મેસેજ કરીને સવારે વહેલા તમારે લઈને આવી જવાનું। હવે એક દિવસમાં બાજરી લઈને તમારે મગફળીની ખરીદી સેટિંગ હોય, તમારા નેતાઓનું સેટિંગ હોય, તમારા સેન્ટરો ચાલે છે કે મગફળી 15 દિવસ સુધી ચાલી ગયો, આજ બાજરી વેચવાનો પારો સરકારને આવ્યો ખેડૂતોને, એટલે તમે એક જ દિવસમાં ખરીદી ભરીને લઈ જાવ તો આવી રીતે કરી દો ઓપ્શન। 4400 થી વધારે ખેડૂતો આ રીતે કેવી રીતે ચાલી ગયા? એટલે તાનાશાહી જેવું છે, લોકશાહી જેવું રાખ્યું છે, ખેડૂતોની હેરાનગતિઓથી। અને આ લોકો અત્યારે બહુ તાનાશાહી જેવું વર્તન થઈ છે। લાખણીની જનતા એ લાખણીના ખેડૂતો અપરાધ જે ન કરવાનું સોચી આ લોકો આ શાસન કરી જગ્યાની ગોડાઉનની જગ્યા જો અહીંયા આ બાજરી આખા ગુજરાતમાં આપવાની છે। અહીંયાથી ગાડીઓ જો ભાભર દોડાઈને ગાવડાનો બાજરી બોરીઓ ભરે ભરીને બહાર જાય છે, તો અહીંયાથી જાય તકલીફ શું પડે? બાજરી ખરીદી કરી પીધી, મારી કોઈ રજૂઆત નહીં। માતા કુટીના અધિકારીઓ ને મામલતદાર ને બધાને મરી ગયા અને બધાએ જીવતા લાશ સેવા થઈ ગયા છે, છતાં ખરીદી કરતા નથી। તો હવે શું રજૂઆત કરે? અમે તો થાકી ગયા હતા આ સરકારથી ને આ ઓફિસરોથી। હવે તો સરકારની જગ્યાએ મને તો એવું લાગે કે અધિકારીઓ સરકાર ચલાવે છે। સરકાર કુલ 4387 ખાતે ખેડૂતો રજીસ્ટર્ડ એમનું ફિંગર આપેલો છે, છતાં સરકાર એવું કહે કે એમનો વેરિફિકેશનમાં પ્રોબ્લેમ છે। 2700 ખેડૂતોના ખાતા બ્લોક કરેલા પડ્યા છે। હવે 2700 ખેડૂતોના ખાતા બ્લોક હોય તો આ વિસ્તારને 5 કરોડ ને 40 લાખનો ફાયદો થાય, 20,000 ના ડીએસઓ ઓફિસ પાલનપુર ત્યાં, તો એ લોકો ખરીદવા તૈયાર નથી। કોઈ ખેડૂતોની વાત જ સાંભળતા નથી।